પ્રભુ તમારા પગને હલાવવા દેશે નહીં. જે તમને રાખે છે તે ઊંઘશે નહીં. શુક્રવાર 10 જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં તિત્સને પાઉલના પત્રમાંથી પસંદ કર્યું છે. પ્રકરણ 3, શ્લોક 10. જો કોઈ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ માંગતી હોય તો તું એને ચેતવણી આપ. જો એ વ્યક્તિ દલીલબાજી કરવાનું કારણ ચાલુ રાખે તો ફરી એકવાર એને ચેતવજે. તેમ છતાં જો તે દલીલબાજી કરવાનું કારણ ચાલુ જ રાખે તો તે માણસ સાથે કોઈ સંબંધ રાખતો નહીં. સુપ્રભાત મિત્રો. ચર્ચમાં વિભાજન પેદા કરવું એ પ્રભુ દ્વારા સ્વીકાર્ય નથી. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે ચર્ચમાં વિભાજન પેદા કરવું. પાઉલ તિમોથીને લખતી વખતે આ પ્રકરણમાં લોકોને એવા જીવન માટે પ્રોત્સાહિત કરવા વિશે વાત કરે છે જે કોલિંગને લાયક અને અર્થપૂર્ણ છે. તે અધિકારીઓ સાથે કેવી રીતે વર્તવું તે વિશે વાત કરે છે. તે લોકોને સારું કામ કરવા અને ખરાબ ન બનવા અથવા ખરાબ બોલવા અથવા ખરાબ ન કરવા માટે પ્રોત્સાહિત કરવાની વાત કરે છે. તેમાંના દરેકને સમજવું પડશે કે તેઓ ભગવાન દ્વારા બોલાવવામાં આવ્યા છે, ભગવાન દ્વારા પસંદ કરવામાં આવ્યા છે અને ભગવાન તેમને જે કરવા માંગે છે તે કરવા માટે. પરંતુ પછી આપણે આ વિશ્વમાં જીવીએ છીએ ત્યારે ઘણા પડકારો છે. તે એવા લોકો વિશે વાત કરે છે જે ભગવાનની વિરુદ્ધ જાય છે. તે ફિલસૂફી અને વિવાદો અને લોકો તેમના પોતાના લાભ અને સાધનો માટે જીવન જીવવાની રીત વિશે વાત કરે છે. આ શ્લોકમાં તે ચર્ચમાં વિભાજન પેદા કરનારાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે વિશે વાત કરે છે. તે કહે છે કે તમારે તેમને એકવાર અને 2 વાર ચેતવણી આપવાની જરૂર છે અને તેમને જવા દો, કારણ કે તેઓ પોતાને જ સમજશે કે તેઓએ શું કર્યું છે અને તેઓ સ્વનિંદા અનુભવશે કારણ કે તે ભગવાન છે જે તે કરી શકે છે. મિત્રો, આપણે દરેક અન્ય ચર્ચ અથવા સમુદાયમાં આવું થતું જોઈએ છીએ. કેટલાક લોકો એવા હોય છે જે તેમના પોતાના ફાયદા અને સાધન અને નફા માટે ચર્ચમાં ભાગલા પાડે છે. પરંતુ પછી ભગવાન આપણા દરેકને જોઈ રહ્યા છે. હા, તેઓ શક્તિશાળી હોઈ શકે છે, તેઓ દરેક પરિસ્થિતિ પર જીત મેળવી શકે છે અથવા તેઓ ચર્ચ અને સમુદાયોમાં વિભાજન પેદા કરવામાં સફળ થઈ શકે છે. પરંતુ પછી આપણે જે આવી પરિસ્થિતિઓનો ભોગ બન્યા છીએ તેમને સમજવામાં અને આગળ વધવામાં મદદ કરવાની જરૂર છે કારણ કે ભગવાન તેમને યોગ્ય સમયે પાઠ ભણાવશે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા ભગવાન અમને બિલ્ડર બનવામાં મદદ કરે છે અને વિભાજન કરવા માટે નહીં. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.